તો રાજકોટમાં વધુ સહકારી મંડળીનું ઉઠામણું થયું છે। નાના મોવા રોડ ઉપર મની પ્લસ સરાફી મંડળીનું ઉઠામણું થયું છે। જેમાં ઘટના અંગે વાત કરીએ કે મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગાએ 11 કરોડથી વધુ રકમનું ફુલેકું ફેરવ્યું હતું। આ સાથે જ રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી। મની પ્લસ સરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો મંડળીમાં રોકાણ પર મહિનામાં 1% વળતરની પણ લાલચ આપવામાં આવી હતી। રાજકોટમાં વધુ એક સરાફી મંડળીનું ઉઠામણું થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। નાના મવા રોડ ઉપર આવેલી શ્રી મની પ્લસ સરાફી મંડળી છે તેનું ઉઠામણું થયું છે। 11 કરોડથી વધુની રકમનું ફુલેકું છે તે ફેરવવામાં આવ્યું છે। હાલ તો સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાઈ છે। પરંતુ જે કહી શકાય છે કે જે આ જે મંડળીના પ્રમુખો હતો, સંચાલકો હતા, તેઓ લાલચ આપતા હતા। રોકાણકારોને મહિને 1% વ્યાજ આપવાની લાલચ આપતા હતા અને ત્યારબાદ જે કહી શકાય છે કે રોકાણ કરાવતા હતા। હાલ તો આ સરાફી મંડળીનું ઉઠામણું થયું છે અને સમગ્ર મામલે મની પ્લસ સરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। તાલુકા પોલીસ મથક દ્વારા જે કહી શકાય છે કે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પરંતુ જે પ્રમાણે વધુ એક જે સરાફી મંડળી છે તેનું ઉઠામણું થયું છે। રોકાણકારોને મહિને 1% વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી અને ત્યારબાદ રોકાણ છે તે કરાવવામાં આવતું હતું। ત્યારે હવે આ મામલે રોકાણકારોના પૈસા પરત ન મળતા તેમના દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।